બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. અહીંયા જેટલા પણ આ બંને સંસ્થા આયુર્વેદ ડિપાર્ટમેન્ટના સૌ અધિકારીઓ અને મારા જેવા પીડિતો એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે લોકો જે દર્દીઓ છો કે ગમે તે કે તમે એક તમારી પણ જર્ની છે સાહેબ. હું બહુ સરળ વાત તમને કહેવા જઈ રહ્યો છું કે આ એક આખી જર્ની છે સાહેબ. સ્વતંત્રતા એટલે શું? સ્વતંત્રતા એટલે શું? બોલો, સ્વતંત્રતા એટલે શું? આઝાદ થવું. આઝાદ થવું, આઝાદ આપણે થઈ ગયા, પણ હવે આઝાદી અનુભવવાની વાત છે. બહુ સરસ મારા પપ્પા આજે મારી વચ્ચે નથી, આપણી વચ્ચે નથી, પણ એમણે મને બહુ સરસ મજાની વાત કરેલી. મને કે બેટા આ પ્રશ્ન શું થયો છે ખબર છે તને? મેં શું પપ્પા? મને કે સ્વતંત્રતા મળી પણ આપણે એને સ્વચ્છંદતા સમજી બેઠા. શું? આપણને સ્વતંત્રતા મળી પણ આપણે એને સ્વચ્છંદતા સમજી બેઠા. સ્વતંત્રતા એ માણવાની વસ્તુ છે, સ્વતંત્રતા એ ભોગવવાની વસ્તુ નથી. આ ઘણા સંદર્ભોમાં 360 ડિગ્રી સમજવાની વસ્તુ છે. ઈશ્વરની કૃપાથી આપણું શરીર આઝાદ છે. ઈશ્વરની કૃપાથી આપણું શરીર આઝાદ છે, પણ જ્યારે હું અહીંયા આવું છું ત્યારે મને એમ થાય છે કે ઓહો હું ક્યાં આઝાદ છું, કેટલા બધા રોગોથી બંધાયેલો છું. એ અનુભવું છું ત્યારે મને સમજાય છે. એ માત્ર એક વસ્તુની વાત નથી. માત્ર ક્યારેક આપણે રાજકીય સંદર્ભમાં જોતા હોઈએ છીએ કે ક્યારેક આર્થિક સંદર્ભોમાં કે એવા સંદર્ભોમાં જોવા માટે આપણે ટેવાઈ ગયા છીએ. પણ આ સ્વતંત્રતા એને બહુ જ બૃહદ અર્થમાં જોવાની જરૂર છે. માત્ર એક નાગરિકના સંદર્ભમાં જોવાની જરૂર નથી. ત્યારે તમને સમજાઈ જશે કે હું સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક છું અને એના માટેનું જ્યારે કહેવાય કે હૃદય નીચોવીને અતો ઊંડાણમાં જઈને તમે જ્યારે સંશોધન કરશો ત્યારે તમને ખબર પડવી જોશે કે હું સ્વતંત્ર ત્યારે છું જ્યારે હું ભારત માટેનો આદર્શ નાગરિક બનું. અને ભારત માટેનો આદર્શ નાગરિક હું ત્યારે બની શકીશ જ્યારે હું મારી જાતને સંપૂર્ણ સ્વસ્થ રોગ મુક્ત કેળવી શકીશ અને 2047 નું જે વિઝન છે વિકસિત ભારતનું, એના માટે હું લાયક બનાવી શકીશ. અત્યારે મારા ગુઝબમ્પ આવી ગયા છો. સ્વેદનના કારણે કે માલિશના કારણે આવે એવું નથી કે મારા કોષ ખુલી ગયા. આ મૂળ અંદરની ભાવનાને કારણે આજે આ મારા કોષ અત્યારે તમારી સાથે વાત કરતા ખુલી રહ્યા છે. મને ગુઝબમ્પ આવી રહ્યા છે કે આજે ખરેખર આ જગ્યાએ ઊભા રહીને મને એમ થાય છે કે ભારત વર્ષના તમામ લોકોને એક વખત આ જગ્યાએ લાવવા જોઈએ. જ્યારે આ સ્વતંત્રતા દિવસ ઉજવાતો હોય ત્યારે એમને ખરેખર અહીંયા લાવી અને એમને સમજાવવું જોઈએ કે તમે ભારતના નાગરિક છો. ભારતને તમારી પાસે બહુ જ અપેક્ષાઓ છે. સ્વતંત્ર ભારતને તમારી પાસે એટલી બધી અપેક્ષાઓ છે કે જેની કોઈ હદ જ નથી. અને એ સ્વતંત્ર ભારતની તમામ અપેક્ષાઓ તમે ત્યારે જ પૂરી કરી શકશો જ્યારે તમે કર્મ કરી શકશો. કર્મ શુદ્ધિ તમારી હશે. અને તમારી કર્મ શુદ્ધિ ક્યારે આવે? જ્યારે મન શુદ્ધિ હોય, તમારું મન શુદ્ધ હોય, તમારું શરીર શુદ્ધ હોય, તમારી વિચારવાની ક્ષમતાઓ શુદ્ધ હોય અને આ બધી શુદ્ધિ આવશે એટલે તમારી અંદરના બધા વિકારો જતા રહેશે. માત્ર મારે મેળવવું છે દેશ પાસેથી એ વસ્તુ જતી રહેશે અને તમારી અંદર એવો ભાવ આવશે કે હવે મારા દેશને આપવાની જર્ની શરૂ કરવી છે. મારે મારી અંદરની આ એક જર્ની શરૂ કરવી છે કે મેં તો ઘણું બધું લીધું યાર, હું આપીશ ક્યારે? આ ઋણ ક્યારે ફેડીશ? આ ઋણ ફેડીશ નામનો શબ્દ છે ને, એ શબ્દ ત્યારે જ જાગે જ્યારે તમારી અંદરથી બધું નીકળી ગયું હોય. આ વિરેચન એ કોઈ સામાન્ય શબ્દ નથી સાહેબ. આ વિરેચન શબ્દ જે છે આપણે ત્યાં તો છે પણ ગ્રીકમાં બહુ સુંદર રીતે સમજાવ્યો છે કે માત્ર શરીરનું નહીં, મનનું પણ વિરેચન થવું જોઈએ, લાગણીઓનું પણ વિરેચન થવું જોઈએ. જ્યારે તમારી અંદરની મલિન લાગણીઓ જેટલી ભરાયેલી છે એ મલિન લાગણીઓનું પણ જ્યારે વિરેચન થઈ જાય ત્યારે તમારું મન શુદ્ધ થાય. અને જ્યારે મન શુદ્ધ થાય ત્યારે દેશ માટે, સમાજ માટે લડવાની ભાવના આવે, કંઈક આપવાની ભાવના આવે, મરી ફીટવાની ભાવના આવે. તમને એવું લાગતું છે કે આ ભાઈ કેમ આટલું બધું આજે બોલી રહ્યા છે? હા, એવું થઈ જાય કે આ ભાઈને કેમ શું થયું આજે? પણ આ ભાવ જ એવો છે સાહેબ. આ જગ્યા જ એવી છે કે જ્યારે અને આ દિવસ, હું નથી બોલતો, આ તમે એવું ન માનતા કે આ એક સ્થૂળ શરીર કે કોઈ એક માણસ બોલી રહ્યો છે. આ બોલી રહ્યું છે માત્ર આ જગ્યા, આ દિવસ, આ સમય અને આપ લોકો એ બોલી રહ્યા છે એવું તમે સમજજો. મહાત્મા ગાંધી, તમે વિચાર કરો કેવું અદ્ભુત વ્યક્તિત્વ.
મહાત્મા ગાંધી એમના વિશે મારા પપ્પા એક સરસ મજાનું લખ્યું હતું. ન લીધી તલવાર ન કીધો એને વાર, ન લીધી તલવાર ન કીધો એને વાર, અને એ જંગે ચડ્યો. ન લીધી તલવાર ન કીધો એને વાર, અને એ જંગે ચડ્યો, તોય મારો મોહન ગાંધી અંગ્રેજ રાજને ભારે પડ્યો. કેટલી મોટી વાત છે. તમે વિચાર કરો કે મહાત્મા ગાંધી એક પણ વાર નથી કર્યો, તલવાર હાથમાં નથી લીધી, અને માત્ર અહિંસાના શસ્ત્રથી લડવા નીકળ્યા હતા. એનું કારણ શું? તમે વિચાર્યું છે કે મહાત્મા ગાંધી આટલા અદ્ભુત વિચારો સાથે, આટલા મહાન વિચારો સાથે આખા દેશને જોડીને, બધા ઘણા બધા પાત્રો છે, ઘણા બધા છે. માત્ર હું અત્યારે મહાત્મા ગાંધીની એટલા માટે વાત કરું છું કે મહાત્મા ગાંધી અને જે જગ્યાએ આપણે ઊભા છીએ એ બહુ જ તાદાત્મ્ય ધરાવે છે, બહુ જ બંને વચ્ચેનું કનેક્શન મજબૂત છે. આ ખાસ એટલા માટે કહું છું કે મહાત્મા ગાંધીના આધ્યાત્મ ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. મહાત્મા ગાંધી આયુર્વેદની ખૂબ નજીક હતા. મહાત્મા ગાંધી સમજતા હતા કે મારા શરીરની અંદર તમામ રોગોનું મારે નિવારણ કરવું જોઈએ, મારા શરીરની અંદરની તમામ અશુદ્ધિઓનું મારે નિવારણ કરવું જોઈએ. મહાત્મા ગાંધી, મને ખ્યાલ છે ત્યાં સુધી, કોઈ પણ પ્રકારની એલોપેથી દવાના ભયંકર વિરોધી હતા. મહાત્મા ગાંધીનું વાક્ય મારા પપ્પાએ મને કીધું છે, મેં વાંચ્યું નથી, એમનું એક સરસ મજાનું વાક્ય હતું, માંદા પડવું ગુનો છે અને દવા એ ધતિંગ છે. તમે તમારી જાતને તમારી રીતે જ સ્વસ્થ રાખી શકો છો, અને એના દ્વારા તમે સ્વસ્થ માનવ બનીને, સ્વસ્થ નાગરિક બની અને આ દેશ માટે લડાઈ લડી શકો છો. આવા ઉચ્ચતમ વિચારો આપનાર ગાંધીજી પણ આયુર્વેદની પડખે રહ્યા. આયુર્વેદને એમને સમાવી લીધું અને એના દ્વારા પોતાને આ મનની શુદ્ધિ, આત્માની શુદ્ધિ કેળવી, અને આજે આપણે આ 15મી ઓગસ્ટ ભોગવી રહ્યા છીએ. આવો સરસ મજાનું જેને ઉજવણું કહેવાય, એના માટે આ બધા જ લોકોએ બહુ મોટો ત્યાગ આપ્યો છે, અને એના કારણે આવી સરસ મજાની સંસ્થાઓ આપણી પાસે છે. આપણે ઋણ સ્વીકારવું જોઈએ. કે આપણી પાસે આવી સરસ મજાની સંસ્થા છે. બાકી આપણા આ પ્રકારની વિદ્યાઓ, ધન્વંતરી દેવને પૂજવાનું આપણે ભૂલી ગયા હોત. આ સ્વતંત્રતા મળી એની સાથે આપણે આપણા મૂલ્યો તરફ પાછા ગયા, આપણે આપણા મૂળ તરફ પાછા ગયા, અને આજે આપણે ધન્વંતરી દેવની પૂજા કરી શકીએ છીએ. એમના આપેલા તમામ વાક્યોને ચરિતાર્થ કરી રહ્યા છીએ, અને સારામાં સારું જીવન જીવવા માટે, સારામાં સારા નાગરિક બનવા માટે, અને સારામાં સારા દેશને બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. અને આપ સૌ કોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ મને આજે અહીંયા તક આપી, આટલું સરસ રીતે સાંભળ્યું. આટલું સારી રીતે મારા ઘરમાં મને નથી સાંભળ્યું. ખૂબ મજા પડી. અને હું આપ સૌ કોઈને જેટલા પણ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ખરેખર મને આમ જ્યારે કહેવાય ને કે ખૂબ મજા પડી ગઈ કે આટલા ઉત્સાહ સાથે તમે આજે આ 80મી જેને કહેવાય કે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છો. સરસ મજાનું વંદે માતરમનું જ્ઞાન થયું, અને એનું ગાન પણ સરસ મજાનું થયું. અને તમને કહું કે આ 150મી જયંતિ છે વંદે માતરમની, અને આજે 80મી ઉજવણી છે સ્વતંત્રતા દિનની. કેવો બેવડો સંયોગ! અને એક ભારતના નાગરિક તરીકે આજે આ પવિત્ર ભૂમિ પર આ બંનેના રસપાન કરવા મળ્યા, એ બદલ આ સંસ્થાનો, આપ સૌનો હું ખૂબ ખૂબ ઋણી છું. વંદે માતરમ! ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!